પોરબંદર એસટી વિભાગમાં ફરજ બજાવતા 3 ડ્રાઈવરનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો। મહત્વની વાત એ છે કે વિદાય સમારોહમાં એસટી અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત મુસાફરો પણ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર એસટી ડેપોમાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા 3 ડ્રાઈવરો મેરુભાઈ આંત્રોલિયા, પિયુષભાઈ મહેતા અને દિલીપભાઈ ગજ્જરને ભાવભીના વાતાવરણ વચ્ચે વિદાય આપવામાં આવી હતી। ડેપો મેનેજર પીબી મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિદાય સમારોહમાં કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં મુસાફરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ડેપો મેનેજરે સંબોધનમાં જણાવ્યું હતું કે ત્રણેય ડ્રાઈવરોએ પોતાના સમગ્ર સેવાકાળ દરમિયાન મુસાફર સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી। તેમણે મુસાફરો સાથે હંમેશા સૌજન્યપૂર્ણ વર્તન રાખી નિગમની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો। સાથે જ ડીઝલ બચત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને સમગ્ર નોકરી દરમિયાન એક પણ અકસ્માત સર્જાયો ન હોવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી। આવા કર્મચારીઓ નિગમ માટે ગૌરવ સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું। પ્રસંગે ટ્રાફિક ઇન્સ્પેક્ટર HR ઓડેદરા, સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી તથા ATI ઓડેદરાએ ત્રણેય ડ્રાઈવરોને સુખમય, સ્વસ્થ અને આનંદમય નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ સંકલન સમિતિના હોદ્દેદારો, ડેપોના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મુસાફરોએ ત્રણેય નિવૃત્ત ડ્રાઈવરોને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢારી અને તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માનપૂર્વક ભાવભીની વિદાય આપી હતી। વર્ષોની સેવાયાત્રાની યાદોએ સમગ્ર વાતાવરણને ભાવુક બનાવી દીધું હતું અને અનેક ઉપસ્થિતિઓની આંખો ભીની થઈ ગઈ હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બસ સ્ટેશન ખાતે તમામ કર્મચારીઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજના વિદાય સમારંભમાં ઉપસ્થિત માન્ય ત્રણેય યુનિયનની સંકલન સમિતિના ત્રણેય હોદ્દેદારો તેમજ આજરોજ આ સમારંભમાં ઉપસ્થિત નિવૃત્ત કર્મચારી શ્રી સામતભાઈ આંત્રોલિયા કે જેઓ પણ અગાઉ એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને હાલ આજે નિવૃત્ત થઈ મેરુભાઈ આંત્રોલિયાના પિતાશ્રી છે, એ બાબતે અમને જે ભાઈશ્રીએ તો જણાવેલું છે પણ એક આનંદની વાત છે આજે પુત્ર જ્યારે નિવૃત્ત થતા હોય ત્યારે તેઓની નિવૃત્ત કર્મચારી તરીકે જે એસટીમાં હાજરી છે એ એક ગૌરવની વાત છે। ત્યારબાદ મેરુભાઈના કાકાશ્રી ભીમાભાઈ, આજાભાઈ તેમજ અન્ય નિવૃત્ત કર્મચારીશ્રીઓ પૂજાભાઈ ખોટી, અમરાભાઈ મોરી, ભૂરાભાઈ, પનુભાઈ, નુરુદ્દીનભાઈ તેમજ જો કોઈ નામ ભૂલાઈ જતા હોય તો માફ કરજો। તેમજ આજરોજ આ થોડી સંખ્યામાં ઉપસ્થિત તમામ ડ્રાઈવર, કંડક્ટર ભાઈઓ, તમામ ક્રાફ્ટ તેમજ આ ત્રણેય કર્મચારીઓના મહેમાનશ્રીઓ, કુટુંબીજનો તેમજ આજરોજ નિવૃત્ત થઈ ગયેલ ડ્રાઈવર પૈકી સામતભાઈ આંત્રોલિયા, દિલીપભાઈ ગજ્જર, પિયુષભાઈ મહેતા આજરોજ આ 3 ડ્રાઈવર નિવૃત્ત થયેલ છે તે પૈકી થોડીક માહિતી આપીએ તો મેરુભાઈ આંત્રોલિયા સૌ પ્રથમ જૂનાગઢ વિભાગના લગાડ ડેપોમાં 4-5 વર્ષ સર્વિસ બજાવી, ત્યારબાદ અંદાજે 26 વર્ષથી પોરબંદર ડેપોમાં ફરજ બજાવેલી છે। કોઈ તોડફોડ કે કોઈ ડિફોલ્ટ ઉપસ્થિત થયેલ હોય એવું મારે ધ્યાનમાં નથી અને ખરેખર સત્ય હકીકત છે। તેમજ અન્ય આ બંને ડ્રાઈવરો પણ ઘણા વર્ષથી સૌ પ્રથમ પિયુષભાઈ અમરેલી વિભાગના કોડીના ડેપોમાં, ત્યારબાદ જૂનાગઢ વિભાગના માંગરોળ તેમજ છેલ્લા 15 વર્ષથી પોરબંદર ડેપોમાં અને પિયુષભાઈ પણ સૌ પ્રથમ દૂરના વિભાગ વલસાડ વિભાગના વાપી ડેપોમાં ફરજ બજાવી હાલ છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદર ડેપોમાં ફરજ બજાવેલ છે। આ ત્રણેય ડ્રાઈવરોને અભિનંદન પાઠવું છું કે તેઓ દ્વારા કોઈ અકસ્માત કે કોઈ અન્ય ડિફોલ્ટ કે વાહનને નુકસાની એવો કોઈ બનાવ બનેલ નથી કે કોઈ ફરિયાદ ઉપસ્થિત થયેલ નથી। તેમજ ડીઝલ કેમ્પર બાબતે જો કહીએ કે અમને સતત કંટાળો રહેતો હોય તો ડીઝલ કેમ્પેલમાં પણ આ તમામ ત્રણેય કર્મચારી સારો એવો ફળો છે અને વિશેષમાં કહેતા એક આનંદની વાત એ પણ છે કે આપણે આ વર્ષે પણ ડીઝલ કેમ્પેલમાં
જુનાગઢ વિભાગમાં પ્રથમ નંબરે આવેલ છે.